સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 11. વરલીના દરિયા કિનારે સહેજ ઊંચાણમાં રંગબેરંગી રોશનીથી ઝળહળતો અમર મહેલ રસ્તે પસાર થતા સૌ કોઈની નજરોને આંજી નાખતો હતો. બે ઘડી પગ થંભાવીને કે વાહન રોકીને નિરખતા રહેવાનું મન થઈ જાય એવી નયનરમ્ય રોશનીની સજાવટ હતી. નહીં જાણનારને પૂછવાનું પણ મન થઈ જાય કે આટલો બધો ભપકો શેનો છે, કોણ રહે છે આ બંગલામાં? અને બંગલાના પ્રવેશદ્વારમાં ફૂલોથી સજાવેલી બે મર્સિડીઝ કાર દાખલ થઈ ત્યારે બેન્ડ બાજાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આરસ પહાડના પગથિયા પાસે પહેલી કાર ઊભી રહી કે તરત જ ઝડપભેર અમરનાથ નીચે ઉતર્યા. ડ્રાઈવરને ગાડી આગળ લઈ જવાની ઇશારત કરી. પાછળથી વરઘોડિયાની કાર એમની પાસે આવીને ઊભી રહી એટલે અમરનાથે જાતે જ માયા તરફનો કારનો દરવાજો ઉઘાડીને પુત્રવધૂનું સ્વાગત કર્યું. પધારો ગૃહલક્ષ્મી, આજથી આગળની જવાબદારી અમે પિતા પુત્ર તમને સુપરત કરીએ છીએ. ગળગળી બની ગયેલી માયાને ત્યારે અમરનાથના શબ્દોમાં, એમના મુખભાવમાં અને એમની આંખોમાં ઉછળતી ખુશાલીમાં પ્રેમાળ આત્માની આભા જોવા મળી. વસ્ત્રો અને આભૂષણોમાં દીપી ઉઠતી માયાએ અંતઃકરણના સાચા ભાવથી સસુરને પ્રણામ કર્યા ત્યારે અમરનાથ ઘડીભર ગૂંચવાઈ ગયા. પુત્રવધૂને આશીર્વાદ આપવાના શબ્દો તેમને જલ્દી જડ્યા નહીં. આજે આનંદના દાદાનો આત્મા જ્યાં હશે ત્યાંથી તમારા પર આશીષ વર્તાવતો હશે. તમારા સાસુનો આત્મા આજે આટલા વર્ષે સાચી તૃપ્તિ અનુભવતો હશે. કહેતા કહેતાએ થોડું અટક્યા, પછી પોતાની અંગત લાગણીને વાચા આપી. આજથી આ ઘરના સુખ દુઃખના આપણે ભાગીદાર બન્યા છીએ. બરાબર એ જ વખતે રોશનીના જળહળાટ વચ્ચે અણધાર્યા ઝબકારાથી અમર મહેલ ઝાકળ જમાડ થઈ ઉઠ્યો. બધાની ડોક ઊંચી થઈ. મકાનની અગાશીમાંથી ઉડતી આંખો આંજી નાખતી આતશબાજીની છોડ આકાશ અને આસપાસના સમુદ્રને ઝળહળાવી ગઈ. માયાના અંતરમાં તેનો ઉજાસ ફેલાઈ ગયો. કેવા સદભાગ્ય લઈને હું જન્મી હોઈશ કે મારા આગમને ઘરની ચારે બાજુ પ્રકાશની રેલમછેલ ઉડતી જોઉં છું. ધામધૂમથી થયેલી લગ્નવિધિ, દમદાર રિસેપ્શન અને હવે ઝગમગતો આ ગૃહ પ્રવેશ. માયાને બધું સોહામણા સપના જેવું લાગતું હતું. પોતાની એક તરફ અમરનાથ અને બીજી પડખે અડીને ઊભેલો આનંદ. માયા બંનેની તરફ વારાફરતી ભાવ વિભોર નજરે જોતી રહી. ત્યાં તો સામે પગથિયા પર ઘરના તમામ નોકરો કતારબંધ ગોઠવાઈ જતા દેખાયા. એ 1.25 ડઝન માણસોમાંથી વૃદ્ધ નોકર સ્વામી હાથમાં તાજા ગુલાબના હાર સાથે પગથિયા ઉતરતો સામે આવ્યો. એના ચહેરાની બધી જ કરચલીઓ હેત ઉભરાવતી હતી. હાર પકડેલા બંને હાથ ઊંચા કરતા હરખઘેલા અવાજે એણે કહ્યું, વર્ષોથી અમે આ અવસરની રાહ જોતા હતા. પછી આગળ વધીને આનંદ અને માયાના ગળામાં હાર પહેરાવી દીધા. તમારા પગલાંથી આજ અમારા ઘરમાં પણ દિવાળી જેવો તહેવાર ઉજવાતો હશે. મોટા શેઠે લગ્નની ખુશાલીમાં દરેકને ઘેર 1100 રૂપિયા પહોંચાડી દીધા છે. પોતાનો ઉપકાર ગજવવાનું પસંદ ન હોય તેમ અમરનાથે અધીરાઈ દર્શાવી. માયા, આનંદ, ચાલો ઘરમાં જઈને ડિનર લઈએ, આપણું ત્રણેયનું પહેલું સહભોજન કહીને અમરનાથે પડખે ઊભેલી માયાનો હાથ વાત્સલ્ય ભાવે પકડી લીધો. માયાએ આનંદના બાવડામાં હાથ પરોવ્યો અને ત્રણેય જણા ઉલ્લાસભર્યા હૈયે પગથિયા ચડી ગયા. પિતા પુત્ર વચ્ચે કડી બની રહેવાના મનસૂબાને માયાએ ઘરનો ઉમરો ઓળંગતા પહેલા જ અમલમાં મૂકી દીધો. જમતા જમતા ત્રણેય જણા પોતપોતાના મન સાથે વાતો કરવામાં પોરવાઈ ગયા. ડિનરમાં શું પીરસાયું છે કે ભોજનનો કેવો સ્વાદ છે એનો ત્રણેયમાંથી કોઈને કાંઈ ખ્યાલ રહ્યો નહીં. સવારના 5 વાગ્યાથી શરૂ થયેલી ધમાલ, દોડધામ અને ઉત્તેજના શમી ગયા પછી પણ એના ખ્યાલમાં રચ્યા પચ્યા રહેવાનું ગમતું હોય તેમ ત્રણેય જમતા જમતા એના પડઘા ઝીલતા હતા. મામા મામી કન્યાદાન આપતા હતા. એ મંગળ પ્રસંગે લગ્ન માયરામાં નજીક બેઠેલી દૂરની કાકીની અમંગળવાણી માયાને તાજી થઈ. ગાંડીમાની દીકરી મોટા ઘરની વહુ બની એમાં આટલા બધા હરખાઈ જવાની જરૂર નથી. લગ્ન પછી વહુ ગાંડી થઈ જશે તો આ પૈસાવાળાને બીજી પરણાવવામાં શું વાર લાગવાની? પણ ઈર્ષાની ધારથી કરેલા આ જખમને માયાએ વળતી વખતે મીઠા શબ્દોના મલમપટ્ટાથી રૂઝાવી નાખ્યો હતો. કોઈ ગમે તે કહે, ભાણી, તે સાચા દિલથી તારી માની ચાકરી કરી એનો બદલો ચક્રવર્તી વ્યાજ સહિત ભગવાને તને અવેજ વાળી આપ્યો. તારો સંસાર સુખ સાહેબીથી હરિયો ભર્યો રહેવાનો માયા. મામાના એ શબ્દોએ અત્યારે માયાનું અંતર ભીંજાવી દીધું. ત્યારે અમરનાથ કંપનીના ચેરમેન નરોત્તમ રાજરતનનો પ્રસ્તાવ યાદ કરીને મનમાં મલકાતા હતા. રિસેપ્શનમાં મહેમાનોની આગતા સ્વાગતામાં આગળ રહેલી રીટા તરફ આંગળી ચીંધીને નરોત્તમ શેઠ બોલી ઉઠેલા, અમરનાથ, આ છોકરી પર મારી નજર પડી છે.
સાંભળીને પોતે પહેલાં ચોંકી ગયેલા. શેઠે હસતા હસતા ખુલાસો કર્યો, બોર્ડની બંને મિટિંગમાં રીટાની સ્માર્ટનેસ જોઈને જ મેં તો મનમાં નક્કી કરી નાખ્યું કે મારો અતુલ જાપાનથી આવે એટલે આ કન્યા માટે માંગુ નાખવું. સાંભળીને પોતે વિચારમાં પડી ગયા હતા. શેઠે પાછું ભારપૂર્વક ઉમેર્યું હતું, અમરનાથ, આ કામમાં તમારે આગળ પડતો ભાગ ભજવવાનો છે. રીટા સાથે અતુલની જોડી બરાબર જામી જશે. ત્યારથી એ રીટા અતુલની જોડીની કલ્પના વાગોળતા રહ્યા હતા. ત્યારે જમતા જમતા એ વાતને તેમણે વાચા આપી. આનંદ, આવો જ બીજો લગ્ન પ્રસંગ થોડા સમયમાં ઉજવવાનો યોગ ઊભો થતો દેખાય છે. સાંભળીને આનંદના હોઠ સુધી પહોંચેલો ચમચો ત્યાં જ અટકી ગયો. લગ્નનો બીજો પ્રસંગ? ડેડીએ ફરી પરણવાની વાત અત્યારે જ ઉચ્ચારવાની શું જરૂર હતી? હા આનંદ, તું અને માયા અનુમાન કરો જોઈએ, કોના લગ્ન પ્રસંગનો પ્રસ્તાવ હશે? ત્યારે માયા અને આનંદની નજર ટકરાઈ. બંને મનોમન નક્કી કર્યું હતું કે રીટાના વિચારને પાસે ફરકવા નહીં દેવો. તેને બદલે ડેડીએ સામે ચાલીને વાત છેડી, અનુમાન કરવાનું કહ્યું. માયા, મને લાગે છે કે બનનારી ઘટનાનો તને અગાઉથી ખ્યાલ આવી જાય છે. બોલ, હું કોના લગ્નની વાત કરું છું? ત્યારે માયાએ અંદરથી દબાણ થતું હોય તેમ હોઠે નામ આવી ગયું. બીજા કોના? રીટાના. જોયું ને? અમરનાથે ખુશ થતા આનંદ સામે જોયું. માયાની તર્ક શક્તિ કેટલી સચોટ છે. પણ રીટાએ કોઈ પુરુષ પસંદ કર્યો હોવાની તો માયાને જાણ નથી ડેડી. આનંદે બોલવું ન હતું છતાં પૂછાઈ ગયું. અચાનક કોની સાથે ગોઠવાઈ ગયું? ગોઠવાયું નથી, આપણે ગોઠવવાનું છે. અમરનાથ ડિનર પતાવી પાઇપ સળગાવા રોકાયા ત્યાં માયા અને આનંદ ઉચાક જીવે તેમને તાકવા લાગ્યા. આનંદથી વિલંબ સહેવાયો નહીં. આપણે ગોઠવવાનું છે? આપણે એટલે મારે. અમરનાથે પાઇપમાંથી ધુમાડાના ગોટા ફંગોળતા કહ્યું. રીટાએ કંપનીમાં બધા પર બહુ સારી છાપ ઉપસાવી છે. આપણા નરોત્તમ શેઠે એમના અતુલ માટે રીટાની પસંદગી કરી નાખી. ઓહ, અતુલ માટે? આનંદે નિરાંતનો ઊંડો શ્વાસ છોડ્યો. ચહેરાની તંગ રેખા વિસરાઈ ગઈ, પણ ઉલઝન ઓછી ન થઈ. તો પછી ડેડીએ માયાની બાને એવું શા માટે કહ્યું કે પોતે ફરી પરણી જવાના છે? એમના ધ્યાનમાં રીટા સિવાય બીજું કોઈ પાત્ર હશે કે પછી? આનંદ, ચૂપ કેમ થઈ ગયો? અમરનાથેને ચમકાવ્યો. અતુલ અને રીટાની પેર તને બરાબર નહીં લાગી? અરે હોય ડેડી, એ બંનેની તો મેડ ફોર ઈચ અધર જેવી પેર ગણાય. પણ રીટા અતુલને જુએ, પસંદ કરે, પછી જ ખબર પડે. નરોત્તમ શેઠે એ જવાબદારી મારા પર નાખી છે. અમરનાથ સ્વાભાવિકપણે બોલી ગયા. રીટાને હું કન્વિન્સ કરી દઈશ. નરોત્તમ શેઠનો મોભો મોટો છે. અતુલ પણ સારો છોકરો છે. ભવિષ્યમાં તારી સાથે એ કંપનીમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર બનવાનો છે. રીટાએ ના પાડવાનું કોઈ કારણ નથી. ત્યારે આનંદને રિસેપ્શનમાં ડૉક્ટર દેવદત્ત અંકલ સાથે થયેલી વાતચીત તાજી થઈ. વરઘોડિયા સાથે ફોટો પડાવવા ઊભેલા ડૉક્ટરે કાનમાં ઘૂસપૂસ કરતા કહેલું, તું તો પરણી ગયો, હવે રીટાને ડૉક્ટર વિનોદ માટે સમજાવ. થોડા દિવસમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો કેસ અમે હાથમાં લઈએ છીએ. એમાં સફળતા મળે તો મારી સાથે ડૉક્ટર વિનોદનું નામ પણ ગાજી ઉઠશે. મારો વિચાર છે કે એ ઓપરેશનની સફળતા પછી તરત જ રીટા વિનોદની સગાઈ જાહેર કરવી. પોતે જવાબ વિચારતો હતો ત્યાં ડૉક્ટર અંકલે તેનું ધ્યાન ખેંચ્યું. સામે જો, ડૉક્ટર વિનોદ રીટા સાથે હળીભળી જવા તેની આસપાસ ફરે છે અને પેલી તેની પરવા ન કરતી હોય તેમ દૂર રાખે છે. આનંદે કહેવું પડેલું. કેટલીક સ્ત્રીઓની ખાસિયત હોય છે, આસાનીથી મળતું પાત્ર પોતાને લાયક હોય તો પણ તેને ટાળતા રહેવું અને જેને પ્રાપ્ત કરવાનું દુર્લભ હોય એની પાછળ ફાંફા મારવા. એટલે શું રીટાએ કોઈની પાછળ ફાંફા મારવાનું શરૂ? નહીં અંકલ, આનંદે ઝડપભેર ફેરવી તોડ્યું હતું. આ તો મેં અનુમાન કર્યું, બાકી રીટાને હું પૂરેપૂરી સમજી જ શક્યો નથી. તું તો શું, હું એને બરોબર સમજવા પામ્યો નથી એવું હવે મને લાગે છે. કહીને ડૉક્ટરે બહુ ધીમેથી એના કાનમાં ફૂંક મારી. હમણાં એના મગજમાં નવું ભૂત સવાર થયું છે. કોઈ જ્યોતિષીએ એના મનમાં એવું ઠસાવી દીધું છે કે એના લગ્ન બીજવર સાથે થવાના છે. ત્યારે આનંદ આટલા બધા વચ્ચે પણ પોતાનો પ્રત્યાઘાત છુપાવી શક્યો ન હતો. શું વાત કરો છો? રીટા જ્યોતિષમાં માનતી થઈ ગઈ? એ જ વખતે માયાએ ઠોંસો મારીને તેને સાવધ કરેલો. પરણીને સગા સ્નેહીઓના આશીર્વાદ લેતી વખતે તો બીજી છોકરીની પંચાત છોડો અને આનંદે પરાણે મનને વાળી લીધું હતું. ત્યાં પાછી અત્યારે ડેડીએ રીટાની જ વાત ઉચ્ચારી. તેમાં વળી ડૉક્ટર વિનોદની જગ્યાએ અતુલ દાખલ થયો. ઘડિયાળમાં 10:30નો ટકોરો પડ્યો એટલે એ ઝબક્યો. અચાનક ખ્યાલ આવ્યો કે આજે પોતાની સુહાગરાત છે. માયા ટેબલ પરથી પ્લેટ સૂચકવા ગઈ એટલે અમરનાથે હાથ આડો ધરી દીધો. નહીં માયા,
નવી વહુને ઘરમાં 9 દિવસ સુધી આવા બધા કામ કરવા ન દેવાય. ત્યારે માયાથી મલકી જવાયું. સાસુમાએ 9 દિવસનો હુકમ કર્યો હોત તો માની જાત, પણ સસરાજીની વાત હું 9 કલાક પૂરતી જ પાડવાની. કાલ સવારથી ઘરની રાણી કે નોકરાણી જે બનવું હોય તેની મને છૂટ. અમરનાથ ચોંકી ગયા હોય તેમ તેની સામે વિચિત્ર રીતે જોઈ જ રહ્યા. રાણી કે નોકરાણી એક શબ્દો બોલવાનું માયાને ક્યાંથી સૂઝ્યું? મીરા પરણીને આ ઘરમાં આવી ત્યારે એણે પણ આવો જ જવાબ આપ્યો હતો. માયા અને આનંદ ગુડ નાઇટ કહીને સરકી ગયા. ત્યાર પછી અમરનાથ આ જોગાનું જોગ વાગોળતા ઘણીવાર સુધી બેસી રહ્યા. કોઈ શાંત નદીમાં અચાનક પૂર આવી ચડે અને મર્યાદાના બધા જ બંધન તોડીને ધસમસવા લાગે તેમ માયા સંયમના સર્વે નિયમો ફગાવી દઈ આનંદના બાહુપાશમાં જકડાઈ ગઈ. ત્યારે પહેલી રાતનો અવસર હોવા છતાં એ થોડી વિમાસનમાં પડી ગયો. એણે તો ધાર્યું હતું કે માયાને લગ્ન જીવનના આ પ્રથમ પગથિયે દોરી જવા માટે પોતે પ્રણયની પ્રસ્તાવના રચવી પડશે. ઉન્માદ જગાડવા માટે માદક સ્પર્શનો સહારો લેવો પડશે. ઉત્તેજનાના તાર ઝણઝણાવવા માટે સ્પર્શનો કસબ અજમાવવો પડશે. તેને બદલે આપમેળે માયા સંવનનના સૂર છેડી બેઠી. આનંદના મુખને તેણે અધર રસથી ભીંજવી દીધું. હોઠ, આંખો, કપાળ અને ગાલ પર પ્રિયતમાનો પ્યાર વરસી પડ્યો. આનંદ વર્ષોનો રઘવાટ જાણે ઉભરાઈ આવ્યો. માયા વચ્ચે બોલતી રહી. સમજણી થઈ ત્યારથી હૃદયમાં કોઈ પ્યાસ ઘૂંટાતી હતી. મારા અંતરની આંખો કોઈની ખોજમાં તલસતી હતી. હું કોને શોધતી હતી એની મને ખબર ન હતી. કેટલા વર્ષથી ભૂલી પડેલી કોઈ વાદળીની જેમ વરસવા માટે હું ભટકતી હતી. ત્યાં તને જોયો. તારું મુખ મારી નાની આંખોમાં વસી ગયું. જાણે મારી શોધ પૂરી થઈ ગઈ હોય તેમ મેં તને કીકીઓમાં કેદ કરી લીધો. હું તને કેટલી હદે ચાહું છું તે કેવી રીતે સમજાવું આનંદ? ત્યારે આનંદે બેડરૂમના ઝાંખા ગુલાબી અજવાળામાં તેની આંખોમાં આંખ પરોવી. ચાહના સમજવાની ન હોય, સમજી લેવાની હોય માયા. પણ એક વાત મને સમજાતી નથી. કહેતા કહેતા તેણે એને ચુંબનથી ઘૂંઘરાવી નાખી. કઈ વાત સમજાતી નથી? માયાએ છાતીમાં ભરાયેલો શ્વાસ છોડતા પૂછ્યું. પ્રિયતમની સમક્ષ લગ્નની પહેલી રાતે સ્ત્રીના બધા જ રહસ્યો ખુલી જવા જોઈએ. રહસ્ય તો નહીં માયા, પણ ન સમજાતી એક નવાઈ. આનંદે સ્પર્શની આડ પંપાળ ચાલુ રાખીને કહ્યું. લગ્ન પહેલા નાની સરખી પ્રણય ચેષ્ટામાં તું મને રોકતી, ટોકતી અને હસીને ટાળતી રહેતી. પણ અત્યારે સાવ બદલાઈ ગઈ હોય એટલી બધી બહાવરી બની ગઈ. લગ્નની રાત્રે શું દરેક સ્ત્રીમાં આવું પરિવર્તન આવી જતું હશે? મારા જેવું ગાન પણ કદાચ કોઈ બીજી સ્ત્રીમાં નહીં આવતું હોય આનંદ. એ ગંભીર સ્વરે બોલતી રહી. દિવસોથી મેં વિચારી રાખ્યું હતું, વાર્તાઓ અને ફિલ્મોમાં આવે છે તેમ પહેલી રાતે સજાવેલા શયનખંડમાં પલંગ પર હું ઘૂમટો તાણીને બેસી રહીશ. એમના પગલાં સંભળાશે એટલે શરીર સંકોચી લઈશ. એ કંઈક પૂછશે, કહેશે તો માત્ર ડોક હલાવીને હા ના પાડીશ. ધીમે ધીમે પાસે આવશે, ખભા પર હાથ મૂકશે, બીજા હાથે મારી હડપચી પકડીને પોતાના તરફ માંડ મોં ફેરવશે. એટલે હું બંને હાથે મારો ચહેરો ઢાંકી દઈશ. તેને બદલે પળનોય વિલંબ સહેવાતો ન હોય તેમ હું અધીરી બનીને તને વળગી પડી એ નવાઈ લાગે એવું જ કહેવાય ને. થોડીવાર માટે ખામોશી છવાઈ ગઈ. બંને પરસ્પરના આશ્લેષમાં ઓતપ્રોત થઈ ગયા. આનંદે બેડ લેમ્પની સ્વિચ દબાવવા હાથ લંબાવ્યો, પણ માયાએ તેનું કાંડું પકડી લીધું. નહીં આનંદ, તારું મુખ જોતા જોતા જ મારે તો જાગતા રહેવું છે. સુહાગરાત સુવા માટે નથી હોતી. ત્યારે આનંદથી મલકી જવાયું. એણે માન્યું હતું કે માયા અંધારામાં રાહત અનુભવશે. તેને બદલે જાગતા રહીને મુખ જોયા કરવાનું કહે છે. બે વ્યક્તિ ગમે એટલી એકબીજાને ઓળખતી હોય પણ નિકટતા, સહવાસ અને અનુભવ વગર તેની ખાસિયત સમજાતી નથી. પહેલી રાતે માયા ન સમજાય એ રીતે વર્તી રહી હતી. તેનાથી બોલી જવાયું. લગ્ન પહેલાં તું સાવ બિન અનુભવીની જેમ વર્તતી હતી માયા, અને અત્યારે કોઈ અનુભવી સ્ત્રીની જેમ પહેલી રાત માણું છું એમ કહેવા માંગે છે તું? માયાએ તેના પડખામાં મુક્કી મારી. સુહાગ રાતે પતિ પોતાની પ્રિયતમાને આવું કહે એનો અર્થ શો થાય? સમજાય છે તને આનંદ? ત્યારે આનંદે તેના બંને હોઠ પર પોતાની આંગળી ચાપી દીધી. બોલતા બોલતા પ્રેમ કરવાની તારી ખાસિયત સમજાઈ ગઈ. હવે થોડીવાર ચૂપ રહે. ના, ચૂપ નહીં રહેવાય. તે અનુભવની વાત કરી એટલે કહ્યા વગર નહીં ચાલે. માયાએ મીઠો છણકો કર્યો. આપણો હસ્તમેળાપ ચાલી રહ્યો હતો ત્યારે અમારા કન્યા પક્ષમાં બે બૈરા શું બોલતા હતા કહું? કન્યા પક્ષવાળા હશે તો એમ જ બોલતા હશે ને કે કાગડો દહીત્રું ઉપાડી ગયો. નહીં, નજીકના ફૈબા મારી દૂરની કાકીને પૂછી રહ્યા હતા.
આ વરરાજાની બાજુમાં કોઈ અણવર કેમ દેખાતો નથી? મેં સાંભળ્યું હોત તો હું સંભળાવી દેત કે મારે કોઈ અણવરની જરૂર નથી. મારા કાકીએ પણ એવું જ કહ્યું. આજકાલના જુવાનિયા અનગઢ થોડા હોય છે કે અણવરની જરૂર પડે. પરણ્યા પહેલાં જ તે પારંગત થઈ ગયા હોય છે. એમ કહેતા જ આનંદે લેમ્પની સ્વિચ દાબી દઈને શયનખંડમાં અંધારું કરી નાખ્યું. મને પારંગત કહે છે કહીને તેણે માયાના કમરે ગલીપચી કરવા માંડી. હવે તો તને એવી પજવીશ. પણ આગળના શબ્દો માયાએ તેના હોઠમાંથી બહાર જ આવવા ન દીધા. સુવાળી ખામોશી છવાઈ ગઈ. સંવાદથી શરૂ થયેલી પ્રણય ચેષ્ટા મૌનમાં પલટાઈ ગઈ. માયાની પ્યાસ તીવ્ર બનતી ગઈ. આનંદની ઉત્તેજના ઉગ્ર બનતી રહી. રાતના સન્નાટામાં બંનેના ગરમા ગરમ શ્વાસ લયબદ્ધ રીતે અફળાતા, ટકરાતા, એકમેકમાં ભળી જઈને હવામાં વિલીન થઈ જતા હતા. ચોમાસાની પ્રથમ વર્ષામાં તરબોળ બન્યા પછી હૂંફ માણવામાં મગ્ન થઈ જવાય એવી રીતે માયા આનંદની ઉઘાડી છાતી પર માથું ટેકવીને લગ્ન જીવનનો ઉમરો ઓળંગ્યાનો રોમાંચ વાગોડી રહી હતી. નિંદ્રામાં લપેટાઈ રહેલા આનંદની છાતીના ધબકારાનો આવેગ ધીમે ધીમે શમી રહ્યો હતો. આંખો ઘેરાતી હોવા છતાં માયા ઊંઘી જવા માંગતી ન હતી. જીવાઈ ચૂકેલા જીવનની કેટલીય ઘટનાઓ તેના મનમાં આટાફેરા કરી જતી હતી. તૃપ્ત થયા પછી પ્યાસનો તલસાડ તાજો કરવામાં એ તન્મય બની ગઈ હતી. ઘણીવારે અચાનક ખ્યાલ આવ્યો કે શરીરમાં ઠંડીની ધ્રુજારી પ્રસરી રહી છે. એર કન્ડિશનની ટેવ નહીં હોવાથી બંધિયારપણું વર્તાયું. ખુલ્લી તાજી હવાની લહેરખી માટે મન તડપી ઉઠ્યું. દરિયા કિનારે વસનારાઓ તાજા પવનને અટકાવી દઈને એર કન્ડિશનનો આગ્રહ શું કામ રાખતા હશે એનો વિચાર જાગ્યો. આનંદ જાગતો હોત તો એની સામે દલીલ કરત, પણ તેને બદલે એણે લેમ્પની સ્વિચ દબાવી. શયનખંડમાં આછો ઉજાસ છવાયો. તેના પ્રકાશમાં તેણે ઊંઘતા આનંદનું મુખ ઘણીવાર સુધી નિહાળ્યા કર્યું. ત્યાં બહાર વરસાદના ઝાપટાએ કાચની બારી પર પ્રહાર કર્યો એટલે તેને તાજી હવાની તલપ યાદ આવી. નાઇટ ગાઉન સરખો કરતી ઉઠી. ધીમા પગલે બારી પાસે જઈને પડદો હટાવ્યો. કાચ પર અફલાઈને સરકી જતા પાણીના લીસોટા દેખાયા. હળવા હાથે તેણે બારી ઉઘાડી. તાજી, ઠંડી, ભીની હવા ખંડમાં ધસમસી આવી. વરસાદના છાંટાની છાલક તેના મુખ પર અફલાઈ એ માયાને મીઠું લાગ્યું. બહાર વરસાદમાં પલળીને પવનથી ડોલતા વૃક્ષો, મસ્તીએ ચડેલા સાગરના ઉછળતા મોજા, ભીનું માદક અંધારું અને રાતનો સન્નાટો. માયાને થયું કે આનંદને જગાડું, એને કહું કે ચાલ બહાર જઈને સાથે ભીંજાઈએ, પ્રેમ કરતા કરતા પલળીએ. આવી પહેલી રાત તો બહુ ઓછાને માણવા મળે. વરસાદની ધારા ઝીલવા તેણે બંને હાથ બારી બહાર લંબાવ્યા. પાણીનો ખોબો ભરીને પીવા માટે તેણે ડોક આગળ કરી. ત્યાં તેની આંખો સ્થિર થઈ ગઈ. નીચે બગીચા વચ્ચેની પથ્થરની કેડી પર આગળ વધતી એક આકૃતિ દેખાઈ. એણે નજર તાણીને જોયું. પહેલાં માન્યું કે બંગલાનો ચોકીદાર રાઉન્ડ મારતો હશે, પણ બત્તીના અજવાળા નીચેથી પસાર થતી આકૃતિ ઓળખાઈ ગઈ. ત્યારે એનો અચંબો સતેજ બન્યો. અરે, આ તો આનંદના ડેડી અત્યારે અધરાતે વરસાદ વચ્ચે બગીચામાં લટાર મારવા નીકળ્યા હશે. બરાબર જોવા માટે તેણે બહાર ઝૂકવું પડ્યું. તે જ ગતિએ અમરનાથ બાગનો માર્ગ વટાવી જતા દેખાયા. માયાને થયું કે હમણાં અંધારામાં અદૃશ્ય થઈ જશે, પણ એ જ વખતે અમરનાથે બેટરીની ચાંપ દાબી. એની રોશનીએ માયાના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો. અરે, એ તો સ્મૃતિ મંદિર પાસે જઈ ઊભા છે. અને માયાના દેહમાં ઝંઝણાટી વ્યાપી ગઈ. ઝાટકા સાથે ડોક મળીને ખંડમાં ઘડિયાળ તરફ નજર નાખી જોઈ. 12 વાગ્યા હતા. આ મધરાતે જ એમને ત્યાં જવાની શું જરૂર પડી? આનંદને જગાડીને પૂછવાની ઈચ્છા થઈ આવી. તેના બદલે એક ધ્યાનથી આ દ્રશ્ય જોવાની ઈચ્છા વધુ બળવત્તર બની. અમરનાથે પકડેલી બેટરીની રોશની બુઝાઈ ગઈ ત્યારે માયા અકળાવા લાગી. અંધારામાં એમની હિલચાલ દેખાઈ નહીં, પણ બીજી ક્ષણે વીજળીની બત્તીના પ્રકાશે અંધારાને ઓગાળી નાખ્યો. માયાની આંખો ચમકી ઉઠી. હવે અમરનાથ સ્પષ્ટ દેખાતા હતા. થોડા ઝૂકીને એમણે દરવાજે લટકતા તાળામાં ચાવી ભેરવી. તાળું ઉઘાડીને બારણું ખોલ્યું. દરવાજા પાસેની બીજી સ્વિચ પર આંગળી દાબી. માયા સમજી ગઈ કે એમણે અંદરની બત્તી પ્રગટાવી. બીજી જ પડે બહારની બત્તી બુઝાઈ ગઈ અને ઉઘાડા બારણામાં અમરનાથ અધીરાયભેર દાખલ થતા દેખાયા. એમનો પડછાયો દેખાતો બંધ થયો ત્યારે માયાના મનમાં ખળભળાટ મચી ગયો. બાગમાં ડોલતા ઝાડ, સાગરમાં ઉછળતા મોજા, એક ધારો વરસી જતો વરસાદ, પડદા ફરફરાવતો પવન અને મધરાતનો સમય, બધું જ થંભી ગયું હોય તેમ માયા સ્મૃતિ મંદિરના ઉઘાડા બારણામાં લંબાયેલા એ પ્રકાશને એકી ટશે નિહાળતી ઊભી રહી. કંઈ જ રહસ્યમય ન હોવા છતાં તેના મનમાં કુતૂહલ ઘૂંટાતું ગયું. સમયનું ભાન ભૂલી જઈ
નજરને પડવાર માટે ત્યાંથી હટાવ્યા વિના અમરનાથના વિચારે ચડી ગઈ. સ્મૃતિ મંદિરમાં આવા સમયે જઈને ત્યાં શું કરતા હશે? પત્નીની યાદ તાજી કરીને એ અંગત જીવનની એકલતા વિસારી દેતા હશે? જીવન માટે નવું બળ મેળવતા હશે? કે પછી ત્યાં એના મગજમાં ઝબકારો થયો. આજે પુત્રના લગ્નની રાતે એ ત્યાં ગયા. તેનું કોઈ ખાસ કારણ હશે? આનંદના ડેડી તેમની મૃત પત્નીની મોટી મોટી તસવીરો સાથે વાત કરતા હશે ખરા? કદાચ અત્યારે એટલા માટે જ ગયા હોય. જઈને આનંદની માતાને કહેતા હશે, મીરા, આજે આપણો આનંદ પરણી ગયો, ઘરમાં વહુ આવી ગઈ, હવે આપણો અમર મહેલ સ્ત્રી વગરનો સૂનો નહીં લાગે. માએ પોતાના અનુમાનને વળાંક આપ્યો. કદાચ આનંદને પરણાવ્યા પછી એ મીરા દેવીને પોતાના બીજા લગ્નનો નિર્ણય સંભળાવવા તો નહીં ગયા હોય ને? ઘડી પર તેને તસવીરો સાથે વાત કરવાની કલ્પના જ બેહુદી લાગી. અમરનાથ મનની શાંતિ માટે ત્યાં ગયા હશે. હું નકામા તર્ક વિતર્ક કરું છું. એમના અંગત જીવનમાં મારે આ રીતે ચોરી છુપીથી રસ ન લેવો જોઈએ. પણ માયા જેમ જેમ જાતને વારતી ગઈ તેમ તેમ અંદરનું કુતૂહલ બમણું ઉછાળા મારવા લાગ્યું. ઉઘાડો દરવાજો, બત્તીનો પ્રકાશ અને અંદર ગયેલા અમરનાથ. તેનાથી ત્યાં ઊભા રહેવાયું નહીં. દોડીને પહોંચી જવા માંગતી હોય તેમે શયનખંડના દરવાજા તરફ ધસી. પછી યાદ આવ્યું કે આમ નાઇટ ગાઉનમાં ન જવાય. ઝપાટ બંધ તેણે નાઇટ ગાઉન ઉપર જ સાડી વીંટાળી લીધી. બારણું ઉગાડતી હતી ત્યાં બીજો વિચાર આવ્યો. અમરનાથ મને આ રીતે ત્યાં આવેલી જોઈને શું વિચારશે? લગ્નની પહેલી જ રાતે પતિને ઊંઘતો રાખી મારાથી ત્યાં આમ જવાય ખરું? આવું ગાંઠ પણ કરાય ખરું? આંખ મીચીને ત્યાં જ ઊભી રહી. ભગવાન, મને આ શું સૂઝ્યું? બે ચાર ક્ષણમાં મન થોડું કાબૂમાં આવ્યું. તેને આગળ પગલું ભરવું ન હતું. એ ઈચ્છતી હતી કે અમરનાથ સ્મૃતિ મંદિરમાંથી જલ્દી જાય, ફરીથી એ બારણા બંધ થઈ જાય, પોતાને ત્યાં ખેંચી જવા લલચાતો પેલો પ્રકાશ બુઝાઈ જાય. બસ થોડો સમય વિતાવી દેવાની જરૂર હતી. થોડી ધીરજ ધરવાની જ વાત હતી. ધીમે ધીમે તે બારણા પાસેથી હટવા લાગી, પણ પલંગ તરફ જવાને બદલે તેના પગલાં પેલી બારી તરફ તણાયા. સૂતા પહેલા જોઈ તો લઉં, એ હજુ ત્યાં જ છે કે? અને બારીમાંથી તેણે ડોક્યું કર્યું. બધું એમને એમ જ દેખાયું. ફરી ભીતર બળવો પોકારી ઉઠ્યું. એમને ઘણી વાર લાગશે. હું છાનીમાની જઈને જોઈ લઈશ કે ત્યાં શું કરે છે. એમને ખબર પણ નહીં પડવા દઉં. મન ડંખવા લાગશે તો સવારે પિતા પુત્ર બંને સમક્ષ રાતની આ ચોરીનો એકરાર કરી લઈશ. બસ માયાના મન પરની લગામ ઢીલી પડી ગઈ. તેણે પગ ઉપાડ્યા, શયનખંડનું બારણું ઉઘાડ્યું અને ધીમા પગલે બહાર નીકળી. અધીરાઈ હતી છતાં અવાજ ન થાય એમ સરકવા માટે ગતિ ધીમી કરી નાખી. ઘર જાણીતું હોવા છતાં આમ અંધારામાં પહેલી જ વાર પોતે જઈ રહી હતી એટલે સંભાળીને પગ ઉપાડતી હતી. કાંઈક જાણી જોઈ લેવાની ઉત્તેજના સાથે કોઈ જોઈ જાણી જશે એવો મનમાં ગભરાટ પણ હતો. ઘરની પહેલી સીડી ઉતરી ત્યાં સુધીમાં એ હાંફવા લાગી હતી. ફરી ત્યાં પાછા ફરી જવાનો ઈરાદો જાગ્યો, પણ પગ તો બીજી સીડી ઉતરવા તરફ વળ્યા. સડસડાટ ઉતરતી એ નીચે પહોંચી. પહેલા આગળના દરવાજા તરફ નજર કરી. પછી ખ્યાલ આવ્યો કે સ્મૃતિ મંદિર જવાનું પાછલા રસ્તે વધુ ફાવશે. કદાચ આગલા દરવાજે ચોકીદાર બેઠો હોય, કોઈ અદ્રશ્ય શક્તિ ખેંચી રહી હોય તેમ એ પછવાડેના દરવાજા તરફ આગળ વધી. બે ચાર ઓરડા વટાવી પેસેજમાં પહોંચી ત્યારે રાહત અનુભવી. બાગમાં જવાનું બારણું અધખુલ્લું જ હતું. ઘડીભરે બારણા પાસે ઊભી રહી. સામે 25 ડગલા દૂર સ્મૃતિ મંદિરના ઉઘાડા બારણા પર તાકી રહી. પેલો પ્રકાશ તેને ખેંચતો હતો, પણ સંસ્કારનો પડછાયો તેને રોકતો હતો. આ ગડમથલમાં તેણે પોતાનું પગથિયું ઉતરવા માટે પગ નીચે મૂક્યો અને સંસ્કારનો અવાજ સંભળાયો હોય તેમ એણે પગ પાછો ખેંચવા જોર અજમાવ્યું. બસ આ ખેંચતાણમાં ભીના પગથિયા પરથી તેનો પગ લપસી ગયો. સમતોલપણું ગુમાવી માયા નીચે ફસડાઈ પડી. સાથોસાથ તેના મોંમાંથી આછી ચીસ પણ નીકળી ગઈ. હેપતાઈ ગયેલી માયા ક્ષણભરમાં સજાગ બનીને બેઠી થઈ. પાછી ફરી જવા માટે જોર અજમાવીને ઊભી થઈ, પણ પીઠ ફેરવે એ પહેલાં તો તેના મોં પર ફેંકાતા બેટરીના પ્રકાશે આંખો આંજી નાખી. માયાને થયું કે પોતે હમણાં ત્યાં ઢગલો થઈને ઢળી પડશે, પણ બેટરીનો પ્રકાશ મોં પરથી હટી જતાં જ હિંમત એકઠી કરી એ સડસડાટ પગથિયા ચડી ગઈ. પાછળ આવતા કોઈના પગલે તેને એટલી બધી ભડકાવી દીધી કે દુખતા પગની પરવા કર્યા વગર હાથની મુઠ્ઠીઓ વાળતી પાગલની જેમ સીડીઓ ચડી ગઈ. શયનખંડમાં પહોંચીને સીધી પલંગમાં પછડાઈ. હાંફતા શ્વાસે આંસુ ભરી આંખે એ જાગતી જ પડી રહી. પીછો કરતા પગલાં ક્યારનાય અટકી ગયા હતા, છતાં ભીતરમાં દોડતા ભયના પગલાંથી તેનું હૈયું ધમધમી રહ્યું હતું.